નમસ્કાર. સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીએ નવલકથાના સાહિત્ય સ્વરૂપને. સાહિત્યના મુખ્ય બે વિભાગો છે, ગદ્ય અને પદ્ય. પદ્યમાં જો બૃહદ સ્વરૂપ અને લોકપ્રિય સ્વરૂપ હોય તો તે મહાકાવ્ય. એ જ પ્રમાણે આજે ગદ્યમાં મહાકાવ્યની સાથે તુલના કરી શકાય તે પ્રકારનું અને અતિ લોકપ્રિય સ્વરૂપ છે નવલકથાનું. મુદ્રણ યંત્રની શોધ પછી નવલકથા સાહિત્ય વિકસ્યું એ ખરું, પણ તેના મૂળ તો જૂની વાર્તાઓમાં, કથાના સંગ્રહોમાં પડેલા છે. નવલકથાના સાહિત્ય સ્વરૂપની શરૂઆત ઇટાલીમાં થઈ છે. ઈસવીસનની 13મી સદીમાં ત્યાં ઇલ નોવેલિનો અને સેન્ટો નોવેલ એન્ટિસ એ બે કથા સંગ્રહો રચાયા છે. આ પછી આ કથા સ્વરૂપ પ્રચલિત બન્યું છે અને તેને માટે નોવેલ શબ્દ પ્રચલિત બન્યો. ટૂંકી વાર્તાની જેમ નવલકથા પણ પશ્ચિમમાંથી આપણે ત્યાં આવેલું સ્વરૂપ છે. માણસને માણસની વાતમાં રસ પડે છે. માણસમાં રહેલા આ ચિરંતન વાર્તા રસમાંથી દાદીમાની પરિકથાથી માંડીને બૃહદ નવલકથા સુધીના અનેક સાહિત્ય પ્રકારો જમાને જમાને અવનવા રૂપે ઉદ્ભવતા રહ્યા છે. એમાં નવલકથા સૌથી વિશેષ, લોકપ્રિય અને તેથી સૌથી વધારે ખેડાતું સાહિત્ય સ્વરૂપ છે. પશ્ચિમના દેશોમાં 2-1 સદી પૂર્વે નવલકથાનો આરંભ થયો અને એના સ્વરૂપની કેટલીક વિશેષતાને કારણે એ દુનિયાભરની ભાષામાં ખૂબ જ ખેડાતી રહી. અંગ્રેજીમાં આ સ્વરૂપ માટે નોવેલ શબ્દ પ્રચલિત બન્યો છે. નોવેલ શબ્દ મૂળ લેટિન શબ્દ નોવ્સ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે સમથિંગ ન્યૂ, કંઈક નાવીન્યભર્યું. આમ કંઈક નવીનતાનો અનુભવ કરાવતી કથાના અર્થમાં નોવેલ શબ્દ પ્રચલિત બન્યો છે. ગુજરાતી સંજ્ઞા નવલકથામાંનો નવલ શબ્દ નોવેલનું ગુજરાતીકરણ છે અને તેની સાથે વધારે સ્પષ્ટતા માટે કથા શબ્દ જોડી દેવાતા નવલકથા શબ્દ બન્યો છે. મરાઠીમાં નવલકથા માટે કાદંબરી, હિન્દીમાં ઉપન્યાસ, સિંધી અને ઉર્દૂમાં અફસાના, તેલુગુમાં નાવલ અને બંગાળીમાં બડા ગલ્પ જેવી સંજ્ઞાઓથી પણ કામ ચાલ્યું છે. છતાં સામાન્ય રીતે નોવેલ સંજ્ઞા જ વધુ જાણીતી છે. ગુજરાતી નવલકથા સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ગેલોના કરતા નંદશંકર તુળજાશંકર મહેતાએ નોવેલ માટે વાર્તા પર્યાય યોજેલો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ સરસ્વતી ચંદ્ર ભાગ 1નું વિવેચન કરતા સંસાર ચિત્ર એવો પર્યાય આપેલો. ત્યાં સુધી ગુજરાતીમાં નવલકથા પર્યાય યોજાયો ન હતો. નોવેલના પર્યાય રૂપે નવલકથા શબ્દ વિશેષ યોગ્ય છે. નોવેલ એટલે અપૂર્વ અથવા કલ્પિત કથા. નવલકથામાં લેખક કંઈક અપૂર્વ રજૂ કરવા ઈચ્છે છે. પછી ભલે તે બની ગયું હોય, આપણે કથાથી પરિચિત હોઈએ, પણ એની એ જ કથા દ્વારા તે કંઈક નવું સમજાવવા, લોકો સમક્ષ રજૂ કરવા ઈચ્છે છે. આથી નવલકથા શબ્દ વિશેષ યોગ્ય જણાય છે. નવલકથાના સાહિત્ય સ્વરૂપની વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે, કેમ કે સ્વરૂપ તરીકે એ શિથિલ બંધવાળું સ્વરૂપ ગણાય છે. તેને ફોર્મલેસ ફોર્મ, સ્વરૂપની કશી ચોકસાઈ વિનાનું સ્વરૂપ પણ કહે છે. તેમ છતાં ઘણા વિદ્વાનોએ તેની વ્યાખ્યા બાંધવા પ્રયત્ન કર્યો છે. અલબત્ત નવલકથાનું સ્વરૂપ એની વ્યાખ્યામાં બંધાઈ રહે તેવું નથી. જેન ઓસ્ટિન કહે છે કે નવલકથા એ એક એવી કૃતિ છે જેમાં મનની મહાન શક્તિઓ પ્રદર્શિત થાય છે, જેમાં માનવ સ્વભાવનું સૌથી સંપૂર્ણ જ્ઞાન, તેની વિવિધતાઓનું સૌથી સુખદ વર્ણન, બુદ્ધિ અને રમૂજના જીવંત પ્રવાહો શ્રેષ્ઠ પસંદ કરેલી ભાષામાં વિશ્વને પહોંચાડવામાં આવે છે. થોમસ હાર્ડી કહે છે કે અ નોવેલ ઇઝ એન ઇમ્પ્રેશન, નોટ એન આર્ગ્યુમેન્ટ. નવલકથા એક છાપ છે, દલીલ નથી.
એડવિન મ્યુર કહે છે કે નવલકથા માનવ જીવનની કાલ્પનિક કથા છે, તો કેફર્ડ કહે છે કે ગજવામાં રહી શકે તેવી રંગભૂમિ એટલે નવલકથા. નાટકની જેમ નવલકથામાં પણ પાત્રો, સંવાદો, નાટ્યાત્મક ઘટનાઓ અને સંઘર્ષના તત્વો છે, અને એ વાંચતી વખતે આપણા મનમાં નવલકથા પણ ભજવાતી રહે છે, એવું કંઈક એ કહેવા માગે છે. પણ નાટક અને નવલકથાના સ્વરૂપમાં ઘણી ભિન્નતા છે, એ પણ યાદ રાખવું રહ્યું. તો કાકા સાહેબ કાલેલકર કહે છે કે નવલકથા એટલે માનવ જીવનની સ્મરણ યાત્રા, કાલ્પનિક જીવનનું પુનરાવર્તન. તો યશવંત શુક્લ કહે છે કે જીવન વ્યવહારના પ્રસંગો, પાત્રો, પરિસ્થિતિ અને એમાં નવું કલ્પના મિશ્રિત વાસ્તવનું ઉમેરણ એટલે નવલકથા. તો સાર્થ ગુજરાતી જોડણી કોશ પ્રમાણે ગદ્યમાં લખેલી કલ્પિત વાર્તા એટલે નવલકથા. તો સ્ટીવન્સ કહે છે કે નવલકથા કલ્પનાત્મક કથાત્મક ગદ્યની કલા છે. તો કનુભાઈ જાની કહે છે કે નવલકથા એ જીવનનું જડ પ્રતિબિંબ નથી, જીવનના વિરાટ ફલક ઉપર પ્રત્યેક વ્યક્તિની આસપાસ વીંટળાઈને પડી છે વિરાટ કથા, અને પ્રત્યેક એક એક કેન્દ્ર છે. તો એબેલ શોવેલ કહે છે કે અમુક લંબાઈ ધરાવતી કલ્પક ગદ્ય રચના એટલે નવલકથા. તો સ્ટેન કહે છે કે નવલકથા એટલે પસાર થતા માર્ગનું ચિત્રણ. બંકન કહે છે કે નવલકથા એટલે ગદ્ય કે પદ્યમાં લખી શકાય તેવી કાલ્પનિક ઇતિહાસ કથા. જ્યોર્જ લુકાસ કહે છે કે ઈશ્વરે ત્યજી દીધેલા આ જગતનું મહાકાવ્ય એટલે નવલકથા. મેથ્યુ આર્નોલ્ડ કહે છે કે નવલકથાનું માધ્યમ જીવન છે, ભાષા નહીં. મેરી મેકાર્થી કહે છે કે નવલકથા એટલે ગદ્યમાં લખવામાં આવેલ એક દળદાર પુસ્તક, જેમાં સાચા જીવનની કથા કહેવામાં આવે છે. ફિલ્ડિંગ કહે છે કે નવલકથા આવતા યુગનું ગદ્ય મહાકાવ્ય છે. તો ક્લોરારીવ કહે છે કે નવલકથામાં સાંપ્રત સમયનું, એ સમયના વાસ્તવિક જીવનનું અને રીતભાતનું ચિત્ર છે. ફ્રેન્ચ વિવેચક એબેલ શેવલી કહે છે કે અમુક લંબાઈની કલ્પિત ગદ્ય રચના એટલે નવલકથા. એનસાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા અનુસાર નવલકથા જીવનના સત્યનું યથાર્થ પર આધારિત ચિત્રણ છે. તો ઓક્સફર્ડ ડિક્શનરીમાં આપેલી નવલકથાની વ્યાખ્યા જોઈએ તો પ્રમાણમાં દીર્ઘ એવી ગદ્યમાં રચાયેલી કલ્પિત કથા, જેમાં સંકુલતા ધરાવતી વસ્તુ સંકલનાને આશ્રયે વાસ્તવ જીવનના પ્રતિનિધિરૂપ કાર્યોનું અને માનવીઓનું આલેખન કરવામાં આવતું હોય છે. નવલકથાની વિવિધ વ્યાખ્યાઓને આધારે તેમાંથી સ્પષ્ટ થતા કેટલાક મુદ્દા, તેના લક્ષણોને આપણે જોઈએ. નવલકથા માનવ જીવનની કથા છે, અર્થાત સમાજમાંથી, માનવ જીવનમાંથી નવલકથાનું વસ્તુ પસંદ કરાય છે. નવલકથા વાસ્તવિકતાની ધરી પર રચાય છે. તેમાં વાસ્તવિકતાનું મહત્વ ઘણું છે, છતાં કલ્પનાને સ્થાન છે. લેખક કલ્પનાને અંગે કથાને રંગી નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. આમ નવલકથાકાર કલ્પનાનો વિનિયોગ વાસ્તવિક ઘટના સાથે કરી શકે છે, છતાં તે સંભાવ્યતાની પોળ ઓળંગી ન શકે. આમ નવલકથા વાસ્તવિકતાની ધરી પર રચાય છે અને કાલ્પનિક પણ છે. દાખલા તરીકે પન્નાલાલ પટેલે તેમની માતા પાસેથી સાંભળેલી છપ્પનિયા દુકાળની વાસ્તવિક કથાને પોતાની કલ્પનાના બળે ઉત્તમ નવલકથા માનવીની ભવાઈની રચના કરે છે. જીવનના ઉચ્ચ મૂલ્યોનું અને સનાતન સત્યોનું દર્શન નવલકથાકાર નવલકથા દ્વારા કરાવે છે ને સમાજને નવીન દ્રષ્ટિકોણ આપવા ઈચ્છે છે. પોતાને શ્રવણ, દર્શન કે પઠન દ્વારા લાધેલ જ્ઞાનને, સત્યને નવલકથાકાર અહીં રજૂ કરે છે. વળી સાહિત્યનો એક ઉદ્દેશ નિર્ભેળ આનંદ આપવાનો તે પણ અહીં સચવાય છે. આપણે ત્યાં પણ સરસ્વતી ચંદ્ર સંદર્ભે થયેલા વિવેચનોમાં નવલકથાને મહાકાવ્ય, પુરાણ,
કે આકાર ગ્રંથ કહીને ઓળખાવવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ એક સ્વરૂપને બીજા સ્વરૂપ સાથે જોડી દેવાથી તે સ્વરૂપની વિશેષતાનો, વિલક્ષણતાનો ખ્યાલ આવી ન શકે. જો કે નવલકથાનું સ્વરૂપ કે સર્જક આ વ્યાખ્યાઓના ચોકઠામાં પુરાઈ રહે તે પણ જરૂરી નથી. નવલકથાનું સ્વરૂપ તો એવું તરલ, એવું ચંચળ છે કે સર્જકે કૃતિએ નવીન રૂપે અવતરતું રહે છે. એ રીતે નોવેલ સંજ્ઞા સાર્થક લાગે છે. તેમાં કથા વાર્તાનું તત્વ રહેલું છે. મોટે ભાગે તે ગદ્યમાં રચાય છે. તેનું પોત દીર્ઘ છે અથવા બૃહદ કલા સ્વરૂપ છે. નવલકથા અને ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તાની જેમ નવલકથાના કેન્દ્રમાં પણ માણસ છે. માણસનું જીવન અને માણસની સમસ્યાઓ છે. પરંતુ એમાં જીવનની કોઈક સંઘર્ષભરી રહસ્યગર્ભ ક્ષણનું લાઘવપૂર્ણ આલેખન છે, જ્યારે નવલકથામાં જીવનના પ્રલંબ પટમાં વિસ્તરેલી હોય છે. નવલકથા અનેક પાત્રો, અનેક પ્રસંગોને લઈને ચાલે છે. એની ગતિ મંથર છે, કેમ કે ટૂંકી વાર્તાની જેમ એને લક્ષ્ય વિંધવાની ઉતાવળ નથી. આને કારણે નવલકથા ટૂંકી વાર્તાની તુલનામાં પ્રસ્તારવાળી દળદાર કથા બને છે. જો કે દળદાર હોવું એ જ એની સાચી ઓળખ નથી. ઓછા શબ્દોમાં લખાયેલી નવલકથાના દ્રષ્ટાંતો પણ મળે જ છે. આમ નવલકથા અને ટૂંકી વાર્તામાં ઘણું બધું સામ્ય હોવા છતાં બંને પોતપોતાની રીતે નોખા સ્વાયત્ત કળા સ્વરૂપો છે. ટૂંકી વાર્તાને ફૂલાવવા, પ્રસ્તારવાથી નવલકથા ન બની શકે, તેમ નવલકથાને ટૂંકાવી દેવાથી એ ટૂંકી વાર્તા પણ ન બની શકે. નવલકથાના ઘટકો. ટૂંકી વાર્તાની જેમ નવલકથા સંદર્ભે પણ વસ્તુ કે ઘટના, પાત્રો, વર્ણન, વાતાવરણ, ભાષાશૈલી, નિરૂપણ રીતિ, જીવન દર્શન વગેરે સર્વસામાન્ય તત્વોની ચર્ચા કરી શકાય. પહેલું છે કથાવસ્તુ. નવલકથા કથા કેન્દ્રી સ્વરૂપ છે. તેથી કથા કે કથાવસ્તુ તેનું મહત્વનું ઘટક ગણાય છે. પરંતુ કેવળ કથાથી નવલકથાનું કામ ચાલતું નથી. કથા કે ઘટના તો સામગ્રી છે. લેખકની સંવિધાન કળાના પ્રતાપે જે સામગ્રી કમનીય નવલકથા બની શકે. સંવિધાન કળાના અભાવે ગમે તેટલી મહાન અસાધારણ ઘટના કે સામગ્રી સામાન્ય નવલકથા બની રહે છે. કથાવસ્તુ માટે સર્જકની સામે અનંત વિશ્વ, એમાં રહેલો માણસ, એ માણસના ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એના સુખ દુઃખ, એની સમસ્યાઓ, એના આંતરબાહ્ય સંઘર્ષો, એના જય પરાજયો, એમ અખૂટ સામગ્રી વિખેરાયેલી છે. પરંતુ લેખક આ સામગ્રીનું કળામાં રૂપાંતરણ કેવી રીતે કરે છે, એના પર જ નવલકથાની સફળતાનો આધાર રહેલો છે. કેટલીક નવલકથાઓમાં રોમાંચક, અદ્ભુત ઘટનાઓની હારમાળા હોય છે. આવી વેગીલા કથા, પ્રવાહવાળી નવલકથા આપણા ફુરસદના સમયને કે લાંબા પ્રવાસની કંટાળાજનક ક્ષણોને ભરી દે એ ખરું, પરંતુ તે આપણી સંવિત્તિને સમૃદ્ધ ન કરી શકે. વિશ્વની ઉત્તમ નવલકથાઓ ઘટનાઓની ધમાચકડીને કારણે, ક્રિયાવેગને કારણે નહીં, પણ માનવીય ભાવોના હૃદયસ્પર્શી આલેખનને કારણે ઉત્તમ લેખાઈ છે. વસ્તુ સંકલના. બધી કથા વાર્તાઓના મૂળમાં નાયક નાયિકાના જીવનમાં શું થયું એ જાણવાની કુતૂહલ વૃત્તિ રહેલી છે. આપણને આપણી વાતો કરતાં બીજાની વાતો જાણવામાં વધુ રસ પડતો હશે કદાચ. ગમે તે હોય, પણ નવલકથામાં પણ લેખકો આવા વાર્તા તત્વ વિશે ઉદાસીન હોતા નથી. E.M. ફોર્સ્ટરનું બહુ જાણીતું વાક્ય છે, યસ, ઓ ડિયર યસ, ધ નોવેલ ટેલ્સ અ સ્ટોરી. આ વાર્તા તત્વ વિના નવલકથા લખાય જ નહીં, એમ ફોર્સ્ટરની જેમ આપણે પણ માનવું પડે. પણ વાર્તા તત્વથી બધું જ સિદ્ધ થતું નથી. આ વાર્તા તત્વને કોઈક વ્યવસ્થામાં ઢાળવું પડે, એને સંસ્કારવું પડે, અને એટલે આપણે વસ્તુ સંકલનાને વાર્તા તત્વ કરતાં વધુ મહત્ત્વ આપીએ છીએ.
વસ્તુ સંકલ્પનાને ગતિશીલ અને આનુપૂર્વી તત્વ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક નવલકથાના શ્રવણ વાંચન પાછળ હવે શું બનશે અથવા પછી આ બને છે તથા જે બન્યું તે આટલા માટે બન્યું અને આ રીતે બન્યું વગેરે આકર્ષણો રહેલા છે. કેટલીક નવલકથાઓમાં આનું મહત્વ ન પણ વર્તાય, દાખલા તરીકે છિન્નપત્ર, પરંતુ સરસ્વતી ચંદ્રમાં આનું મહત્વ વિશેષ વર્તાય, જ્યાં લેખકે વસ્તુ સંકલનાને માત્ર ઘટનાઓની રમઝટનો પર્યાય માન્યો હોય ત્યાં સામાન્ય વાચકને વધુ રસ પડે એ દેખીતું છે. દાખલા તરીકે ગુજરાતનો નાથ આવી નવલકથામાં સંકલના જેવું કશું હોતું નથી. નવલકથાના બીજા ઘટકોનો વિચાર કરવામાં આવ્યો હોતો નથી. વાર્તા તત્વને જ બહેલાવીને વાચકને તેના પ્રવાહમાં ઘસડવામાં આવે છે. એરિસ્ટોટલ જેવાએ ટ્રેજેડી જેવા નાટ્ય પ્રકારના અનુસંધાનમાં કહેલું કે વસ્તુ સંકલના જ ટ્રેજેડીનું સાર સર્વસ્વ છે. પરંતુ આજે આપણે માત્ર વસ્તુ સંકલનાને એટલું બધું મહત્વ આપી ન શકીએ. E.M. ફોર્સ્ટરે તો વસ્તુ સંકલના કરતાં ચરિત્ર ચિત્રણને વધારે મહત્વ આપ્યું હતું, જ્યારે રોબર્ટ શોલ્સ અને રોબર્ટ કેલોગ પાત્રોના ગતિશીલ અંશનો સમાસ વસ્તુ સંકલનામાં જ કરે છે. મહાકાવ્ય જેવા સ્વરૂપમાં વસ્તુ સંકલના ઇતિવૃત્ત પ્રધાન હોય છે. એમાં ઘટનાઓની અનિવાર્યતા દર વખતે ન પણ વર્તાય. ઘણી નવલકથાઓમાં પણ આ પ્રકારની વસ્તુ સંકલના જોવા મળે છે. એક પાત્રના જીવનમાં બનતી ઘટનાઓને આનુપૂર્વમાં ગોઠવીને ઇતિવૃત્ત પ્રધાન વસ્તુ સંકલના યોજાય છે. આમાં તિરસ્કાર પુરસ્કારનો વિવેક થતો હોવા છતાં આવી વસ્તુ સંકલના પાત્ર લેખનને ભોગે થતી હોય છે. ઐતિહાસિક નવલકથાઓની વસ્તુ સંકલના ઇતિહાસના રેખાયિત ક્રમને અનુસરે. દાખલા તરીકે ગુજરાતનો નાથના આરંભે જયદેવ અને મુંજાલને એક બાજુએ નદી કાંઠે બેસાડ્યા છે અને થોડે દૂર કાક અને કૃષ્ણદેવને બેસાડ્યા છે. નવલકથામાં બનતી ઘટનાઓ આ આરંભની ઘટનાઓના સ્વાભાવિક ક્રમને અનુસરે છે. પણ આરોગ્ય નિકેતન નવલકથાનો આરંભ નવલકથાના નાયક જીવન મશાયના દાદા અને પિતાની કથાથી થતો નથી. નવલકથાનો આરંભ થાય છે ત્યારે તો જીવન મશાય વૃદ્ધ છે અને તેમનો ભૂતકાળ ધીમે ધીમે વર્તમાનની સાથે સાથે ઉઘડતો આવે છે. પણ ગુજરાતનો નાથનો આરંભ કંઈ કીર્તિદેવ કાકને હોડીમાં બેસીને દૂર દૂર જતા નિહાળી રહેલા મુંજાલના દ્રશ્યથી ન થઈ શકે, કારણ કે એ ઐતિહાસિક નવલકથા છે. એની વસ્તુ સંકલનાનું ખોખું તૈયાર જ હોય છે, એટલે લેખકની સર્જન શક્તિને ખાસ પડકારરૂપ એ બનતી નથી, અને જો બનતી હોય તો આ અર્થમાં તો નહીં જ. સામાન્ય રીતે વસ્તુ સંકલના તણાવ અને નિર્ધાર ઉપર આધારિત હોય છે. પાત્રો પોતાના જીવનમાં કશીક ખેંચ અનુભવે છે અને સાથે સાથે કશીક પસંદગીનો નિર્ધાર પણ કરે છે. રોમાન્સ જેવા પ્રકારમાં આ બંનેનો પુષ્કળ ઉપયોગ થતો હોય છે. પણ એ સિવાયની નવલકથામાં પણ ઓછો વધતો એનો ઉપયોગ તો હોય જ. આ ટેન્શન અને પાત્ર દ્વારા થતી પસંદગી વચ્ચેનું સંતુલન મહત્વનું છે. શોલ્સ અને કેલોગ તો કહે છે કે જમાનાઓથી માનવીને વાર્તા તત્વ માટે તેની સુઘડતાને કારણે આકર્ષણ છે. વાર્તા પૂરી થાય એટલે એક પ્રકારની સંતુલના વાચક અનુભવે. સંસ્કૃત અલંકારિકો જે સમની વાત કરે છે તેને મળતી આ વાત છે. એટલે નવલકથા આ સંતુલન સાધતા બિંદુ આગળ આવે ત્યારે સમ પર આવી કહેવાય. કેટલીક વસ્તુ સંકલનાઓ જીવન ચરિત્રાત્મક હોય છે. આવી વસ્તુ સંકલનામાં નવલકથાના કેન્દ્રમાં એક મુખ્ય પાત્ર હોય છે અને તેના જીવનમાંથી કેટલીક ઘટનાઓને પસંદ કરીને મૂકવામાં આવી હોય છે. આવી વસ્તુ સંકલના ધરાવતી નવલકથા જીવન ચરિત્ર સાથે, અને જો તેનું કથન કેન્દ્ર પ્રથમ પુરુષ હોય તો આત્મકથા સાથે સાદૃશ્ય ધરાવતી હોય છે. અહીં એ જરૂરી નથી કે મુખ્ય પાત્રના જન્મથી મરણ સુધીની ઘટનાઓને કેન્દ્રમાં રાખવામાં આવે. બનગરવાડીમાં રાજા રામના જીવનમાં અનેક ઘટનાઓ બની હશે, પરંતુ લેખક આપણને બધું દેખાડતા નથી. એ તો માત્ર રાજા રામ ત્યાં નોકરી કરવા જાય છે એટલા જ સમયની વાત કરે છે.
નવલકથા અનુકારક એવું સ્વરૂપ છે. આવી નવલકથા વસ્તુ સંકલના માટે પહેલેથી બીજા સ્વરૂપો પર આધાર રાખે છે. સ્પેનિશ લેખક સર્વાન્તીસની ડોન કિહોટે, જેને આપણે પહેલી નવલકથાના નમૂના તરીકે ઓળખાવી શકીએ, એ નવલકથામાં રોમાન્સના અને જીવન ચરિત્રના લક્ષણો છે. માદામ બોવારી નવલકથામાં ટ્રેઝેડીના અંશો આણેલા છે અને એમાં પોતાની જ નબળાઈને કારણે મરણ નોતરી બેસે છે. એમાં જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે આકસ્મિક રીતે કોઈ આવી ચડીને એને આત્મહત્યામાંથી બચાવી લેતું નથી. તે ઉપરાંત ટ્રેઝેડીમાં નાયકના ભાવજગતના તુમુલ સંઘર્ષો આલેખાતા હોય, અહીં પણ એમના મનોજગતમાં ઊંડે ને ઊંડે ફ્લોબેર આપણને લઈ જાય છે. પરંતુ સરસ્વતી ચંદ્રમાં કુમુદ આત્મહત્યા કરવા જાય છે ત્યારે ચંદ્રાવલી તેને બચાવી લે છે. જો આ નવલકથાની વસ્તુ સંકલના ટ્રેઝેડી પર આધારિત હોત તો આવો અકસ્માત ન બનત. પરંતુ સમયની સાથે સાથે વસ્તુ સંકલના બદલાવા માંડી. માનવ ચિત્તના અતલ ઊંડાણો તાગવામાં ફ્રોઈડે, યુંગે આગળ પડતો ભાગ ભજવ્યો અને રેખાચિત્ર ક્રમવાળી વસ્તુ સંકલનાને બદલે આડા અવડા ક્રમવાળી વસ્તુ સંકલના પસંદ કરવામાં આવી. આ ઉપરાંત વિશ્વની સુગ્રથિત વાસ્તવિકતા 20મી સદીમાં અદૃશ્ય થઈ ગઈ. અરાજકતાનું પ્રમાણ વધ્યું. જગતને બુદ્ધિ વડે સમજાવી નહીં શકાય એવી પ્રતીતિ જ્યાં એકવાર સર્જકને થઈ ગઈ એટલે તેણે બુદ્ધિ ફગાવી દીધી અને માત્ર ચૈતન્યની શોધમાં નીકળી પડ્યો. પાશ્ચાત્ય નવલકથાના ઇતિહાસમાં જોવા મળતી આંતરચેતનાના પ્રવાહવાળી જે નવલકથા લખાઈ તેના મૂળમાં આવી કંઈક ભૂમિકા રહેલી છે. અહીં વસ્તુ સંકલના નહીં પણ માનવ અર્થાત ચરિત્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય છે. એ નિમિત્તે લેખક એના સંવેદના જગતમાં સ્મૃતિ જગતમાં લઈ જાય છે. E.M. ફોર્સ્ટરે વાર્તા અને વસ્તુ સંકલના વચ્ચેનો ભેદ બહુ સાદી ભાષામાં રજૂ કર્યો છે. રાજા મરી ગયો અને પછી રાણી મરી ગઈ, આ થઈ વાર્તા. પણ રાજા મરી ગયો અને તેના શોકમાં રાણી મરી ગઈ, આ થઈ વસ્તુ સંકલના. પહેલા દ્રષ્ટાંતમાં બે ઘટના આનુપૂર્વીમાં બને છે ખરી, પણ એ બંને વચ્ચે કોઈ જાતનો સંબંધ સ્થાપવામાં આવ્યો નથી. જ્યારે બીજા દ્રષ્ટાંતમાં કાર્ય કારણ ભાવે બંને ઘટના સંકળાયેલી છે. સરસ્વતી ચંદ્રમાં નાયક ગૃહ ત્યાગ કરે છે માટે જ બધી ઘટનાઓ બને છે. પણ એક ઘટનાને પરિણામે બીજી ઘટના ઘણી વખત સ્વાભાવિક ક્રમમાં બને નહીં, ત્યારે નવલકથાકાર અકસ્માતની હાથવગી યુક્તિ અપનાવે છે. નવલકથામાં અકસ્માતનું તત્વ આવી જ ન શકે એવો કોઈ જડ નિયમ નથી, પણ એરિસ્ટોટલ કહે છે તેમ અકસ્માત પાછળ પણ કોઈક યોજના હોવી જોઈએ. સામાન્ય રીતે નવલકથાકારની નબળાઈ તેની પાસે અકસ્માતો યોજાવે છે, એટલે વસ્તુ સંકલના તેના સ્વાભાવિક ક્રમમાં આગળ વધવી જોઈએ અને સાથે સાથે જે ઘટનાઓ શા માટે બને છે અને તે પાત્રોના જીવનમાં તેમના મનોગતમાં કયા પરિવર્તનો લાવે છે તે પણ જાણવું પડે. જો એ ઘટનાઓ પાત્રોના વ્યક્તિત્વ પર કશો પ્રભાવ જ પાડતી ન હોય તો તેનો કોઈ જ અર્થ નથી. જે આર્થર હનીવેલની મદદથી વસ્તુ સંકલનાની વિભાવના સમજવાનો પ્રયત્ન કરીએ. જો વસ્તુ સંકલનાને સમયગત વસ્તુ સંકલન તરીકે ઓળખવામાં આવે તો આપણી આગળ બે લાક્ષણિકતાઓ પ્રગટ થાય. એક તો એને કારણે નવલકથાને સંયોજના સુગ્રથિતતા પ્રાપ્ત થાય છે. નવલકથાની બધી ઘટનાઓ એક સૂત્રમાં પરોવાયેલી હોવી જોઈએ એવી અપેક્ષા પણ જાગે છે. બીજી બાજુ વસ્તુ સંકલના સમયની સંવેદના સૂચવે છે. નવલકથાનું વાંચન અથવા કોઈ પણ સાહિત્ય પ્રકારનું વાંચન કે શ્રવણ, સંગીતનું શ્રવણ સમયની અનુપૂર્વીમાં જ થાય છે, એટલે વસ્તુ સંકલના પણ સમયના આધારે જ વિકસી શકે. હવે જો આપણે નવલકથાની વસ્તુ સંકલનામાં આ બંને લાક્ષણિકતાઓ જોવા માંગતા હોઈએ તો એને ચોક્કસ આરંભ અને અંત હોય
કેટલીક નવલકથાઓ અલબત્ત પૂરી થયા પછી પણ આગળ વધારી શકાય એવી હોય છે. સરસ્વતી ચંદ્ર કુસુમ સાથે લગ્ન કરીને કલ્યાણ ગ્રામની યોજના કેવી રીતે કરે છે, તેમાં કેવા વિઘ્ન આવે છે, એની પણ નવલકથા લખી શકાય. પન્નાલાલ પટેલે માનવીની ભવાઈમાં કાળુ અને રાજુના મિલન આગળ નવલકથાને પૂરી કરવાને બદલે એને આગળ વધારી છે. દર્શક ઝેર તો પીધા છે જાણી જાણીનો ત્રીજો ભાગ આપે તો પણ નવલકથાને ક્યાંક તો પૂરી કરવી જ પડે છે. આમે પર્સી લુબક સ્પષ્ટ કહે છે કે નવલકથા પૂરી થયા પછી આપણી સ્મૃતિમાં શું રહે છે? થોડા વખતમાં તો બધું ભૂલી જઈએ છીએ અને માત્ર એક ઝાંખી સ્મૃતિ રહે છે. આવા સંજોગોમાં આરંભ અને અંત વડે ચોક્કસ દેહ ધરાવતી નવલકથા વધુ અસરકારક લાગે. એ વિના તેનું સમગ્ર આકલન થતું નથી. આરંભના ગાળાના નવલકથાકારોએ ખાધું પીધું ને મોજ કરી વાળી વસ્તુ સંકલના પસંદ કરી. એ ગાળાના નવલકથાકારો આપણને ભ્રમણાઓના જગતમાં લઈ જવા માંગતા હતા. એટલે એવી વસ્તુ સંકલનામાં સામાન્ય રીતે આપણને આઘાત ન લાગે તેવી ઘટનાઓ યોજાતી અને એ ઘટનાઓના પરિણામો વિશે પણ આપણને ખાતરી રહેતી. ગુજરાતનો નાથમાં કાકનો તિરસ્કાર મંજરી કરે છે ખરી, પણ આપણને ખાતરી હોય છે કે નવલકથા પૂરી થશે ત્યાં સુધીમાં તો કાક અને મંજરી હસતા હસતા ભેગા થઈ જશે. સરસ્વતી ચંદ્રમાં સરસ્વતી ચંદ્ર ગમે તે કારણે પણ વિધવા કુમુદને પરણી શકતો નથી, પણ તેને ક્યાંક તો લેખક ગોઠવશે અને કુસુમ ભલે ના પાડ્યા કરે પણ છેવટે તે સરસ્વતી ચંદ્રને પરણી જશે એવી આપણી અપેક્ષા સંતોષાય છે તો ખરી જ. પરંતુ છિન્નપત્રમાં અજય અને માલાનું મિલન નથી જ થતું એવો કોઈ ઈશ્વરીય ન્યાય ચૂકવવામાં આવતો નથી, કારણ કે 20મી સદીમાં વળી આપણા જગતનો ચહેરો મોહરો બદલાયો. કાર્યકારણની શૃંખલાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો અને એટલી એવી વસ્તુ સંકલનાઓ પણ ન રહી. એ અતંત્ર બનવા માંડી. ગુજરાતી ભાષામાં આવી નવલકથાઓ જૂજ છે. જેમ્સ જોબ્સની યુલિસીસ જેવી કે માર્શલ પ્રુસ્તની ધ રિમેમ્બ્રેન્સીસ ઓફ ધ પાસ્ટ જેવી રચનાઓ છે જ નહીં, પણ દેખીતી રીતે અતંત્ર લાગતી વસ્તુ સંકલનાઓ પાછળ કોઈને કોઈ પ્રકારનું તંત્ર રહેલું જ હોય છે. આમ અતંત્રતામાંથી નવું તંત્ર ઊભું કરીને જાણે ઈશ્વરને પડકારતો હોય તેમ લેખક નવલકથાઓ લખવા લાગ્યો. એરિસ્ટોટલના જમાનાથી વસ્તુ સંકલનાને પરિસ્થિતિની વિપરીતતા અને શોધ સાથે સાંકળવામાં આવી છે. ગુજરાતનો નાથમાં કીર્તિદેવ પોતાનું કુળ જાણવાને આતુર છે, એટલે મુનશી રહસ્ય કથાની જેમ અંકોડા મેળવતા ભાવકને આતુર બનાવતા જાય છે. જો કે ચતુર વાચક તો પહેલેથી કડી જાય છે. એટલે મુંજાલ જ્યારે કીર્તિદેવને મારી નાખવા તલવાર ઉગામે છે તે જ વખતે કાક કહે છે કે કીર્તિદેવ મુંજાલનો પુત્ર છે. કદાચ આશ્ચર્ય કીર્તિદેવ અને મુંજાલને જ થાય, વાચકને નહીં. એક રીતે જોવા જઈએ તો કીર્તિદેવ આત્મસંજ્ઞા પામ્યો, પરંતુ નવલકથાના કેન્દ્રમાં કીર્તિદેવ નથી. નવલકથાનો ઢાંચો રોમાન્સનો છે, એટલે નવલકથા એ દિશામાં આગળ વધતી નથી. દિવ્ય ચક્ષુમાં પણ હરિજનવાસમાં ઉછરતો કિશન સુશીલા અને જનાર્દનનું સંતાન છે, પણ એ હકીકત નવલકથાનું મુખ્ય કાર્ય બનતું નથી. આમ તો નાયક પ્રવાસે નીકળે, ગૃહત્યાગ કરે, દાખલા તરીકે સરસ્વતીચંદ્ર, સત્યકામ એ ઘટનાઓને પણ આત્મસંજ્ઞા પામવાના પ્રયાસ તરીકે ઓળખાવી શકીએ. ચરિત્ર ચિત્રણ. નવલકથાના કેન્દ્રમાં છે માણસ. માણસ અનેક સંકુલતાથી ભરેલો છે. એ સમાજમાં રહે છે, બીજા માણસો સાથે જુદા જુદા સંબંધોથી જોડાયેલો છે. આ સંબંધો એના સુખ કે દુઃખના નિમિત્તો બને છે. નવલકથામાં આ રીતે માણસનું, પાત્રોનું અનિવાર્ય મહત્વ છે. નવલકથાકાર પોતે પસંદ કરેલ કથાવસ્તુના સંદર્ભમાં વિવિધ પાત્રો સર્જે છે અને એ દ્વારા માણસની છબી ઉપસાવી આપે છે. ઈશ્વર સર્જિત માનવ સૃષ્ટિની જેમ નવલકથામાં પણ વિવિધ ગુણ દોષ
સ્વભાવ, પ્રકૃતિવાળા પાત્રો હોઈ શકે. નવલકથાના પાત્રો ભવ્ય, પ્રતાપી, પરાક્રમી કે સદ્ગુણોના સરવાળા જેવા જ હોય એ જરૂરી નથી. એ સાહજિક, સ્વાભાવિક લાગવા જોઈએ. કોઈ પણ પાત્ર લેખકે તેના પર લાદેલા ગુણ અવગુણોથી સારું કે ખરાબ બનતું નથી, પરંતુ લેખકના સંવિધાન, સામર્થ્યથી જ પાત્ર જીવંત કે સ્વાભાવિક બનતું હોય છે. લેખક પોતે પાત્ર વિશે કહે તે કરતાં પાત્રનું વ્યક્તિત્વ એના પોતાના કાર્યથી પ્રગટ થાય તે જરૂરી છે. પાત્ર કોઈક ઘટનામાં જોડાય કે પરાક્રમ કરે તેનાથી તેનું બાહ્ય વ્યક્તિત્વ જ પ્રગટ થાય છે, પરંતુ સમર્થ સર્જક તો પાત્રના મનોગતને, એના આંતરના સૂક્ષ્મતમ સંવેદનોને, ચૈતસિક સંચલનોને નિરૂપી તેની આંતરછબીને સુપેરે ઉપસાવી આપે છે. આવા જ પાત્રો આપણને આપણી સાચી ઓળખ આપી શકે. કેટલાક વિવેચકો પાત્રોના ગતિશીલ અને સ્થિર અથવા સરળ અને સંકુલ એવા પ્રકારો ગણાવે છે, પરંતુ પાત્ર સરળ હોય કે સંકુલ, લેખકે એને કેવી કુશળતાથી આલેખ્યું છે તેના પર જ તેની સફળતા રહેલી છે. સ્થળ, કાળ, વર્ણન અને વાતાવરણ. નવલકથામાં ઘટના અને પાત્રોની જેમ સ્થળ કાળના પરિવેશનું વર્ણન પણ મહત્વનું ઘટક ગણાય છે, કેમ કે ઘટનાઓ અને પાત્રો સ્થળ કાળના સંદર્ભથી વિશેષ નિખરી આવે છે. ઘણા વિવેચકો સ્થળ કાળના વર્ણનોમાં પણ વાસ્તવિકતાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ દરેક નવલકથામાં એ શક્ય ન બને. અપરિચિત અને કાલ્પનિક સ્થળ કાળવાળી નવલકથાઓ પણ આસ્વાદ્ય નીવડેલી છે. નવલકથાકાર કથાની આંતરિક જરૂરિયાતને અનુરૂપ સ્થળ અને સમયનું આલેખન કરતો હોય છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે નવલકથામાં સમયનો વ્યાપ ખૂબ લાંબો હોય છે. આપણી કેટલીક નવલકથાઓમાં 3-4 પેઢીઓની કથા આલેખાઈ છે, પરંતુ દોસ્તોએવસ્કીની પ્રસિદ્ધ નવલકથા ક્રાઇમ એન્ડ પનિશમેન્ટમાં 3 જ દિવસના ગાળામાં બનતી અનેક સ્થૂળ અને ચૈતસિક ઘટનાઓનું કળાત્મક આલેખન છે. ઘડિયાળ કે કેલેન્ડરની ગતિથી સંચાલિત સમયના આલેખન કરતાં માનસિક સ્તરે વહેતા સમય પ્રવાહને, સાયકોલોજીકલ ટાઈમને આલેખવામાં સર્જકની કળાની કસોટી થતી હોય છે. વળી નવલકથામાં સમય હંમેશા ક્રમાનુસાર જ નિરૂપાય એવું નથી. સમર્થ સર્જક કાલાનુક્રમને તોડે છે, વર્તમાન અને ભૂતકાળના ખંડોને જોડે છે, તો ક્યારેક બંનેને અવળસવળ કરી નાખે છે. માનવીની ભવાઈ જેવી ઘણી નવલકથાઓમાં કાળ, સમય જ એક બહુ મોટું પરિણામ સર્જે છે, જ્યારે કેટલીક નવલકથામાં એ પાત્ર કે પ્રતીકનું ગૌરવ પ્રાપ્ત કરે છે. નવલકથામાં વાતાવરણ નિરૂપવા વિશે 2 અભિપ્રાયો હોઈ શકે જ નહીં. એ ઉપયોગી છે એટલું જ નહીં, પણ જરૂરી પણ છે. વાતાવરણ સર્જવું એ નવલકથાનો હેતુ નથી, પણ એની કલાનું એક અગત્યનું અંગ છે. નવલકથાનું વિવેચન કરતી વખતે પશ્ચાદભૂમિ, વાતાવરણ, વર્ણન, દ્રશ્ય એવા શબ્દ પ્રયોગોનો ઉપયોગ કરવામાં આવે છે. એને આપણે ગમે તે કહીએ, પણ એ ભૂમિ છે જેમાં એ ઉગે છે, એ વાતાવરણ છે જેમાં એ શ્વાસ લે છે. એ એક એવું માધ્યમ છે જે પાત્રને અને પ્રસંગને ટકાવી રાખે છે. બધા જ પ્રકારના પ્રસંગો, પરિસ્થિતિ વગેરે એમાં સમાઈ જાય છે. સમય અને સ્થળ, સમાજનો વર્ગ કે વર્ગો જેમાંથી પાત્રો આવતા હોય તે અને વિચાર પ્રવાહ વગેરે આમાં આવે છે. વાતાવરણ અને પશ્ચાદ ભૂમિકામાં પ્રકૃતિનો પણ સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક નવલકથામાં એનો વધતો ઓછો ઉપયોગ હોય છે. પ્રકૃતિ અને માનવ જીવન એકબીજા સાથે જાણે અજાણે ઓતપ્રોત થઈને વહે છે. એમાં સંવાદ પણ આવે અને વિસંવાદ પણ આવે, છતાં બંનેનો યોગ નિશ્ચિત છે. વિરોધ, બનાવો અને વૈવિધ્યની દૃષ્ટિએ પ્રકૃતિ ઘણું અનુકૂળ સાધન છે. ઉષામાં ગુજરાતની આખી ભૂમિ ઉઠે છે. સરસ્વતી ચંદ્રના બીજા ભાગમાં અંધારી રાતનું ભવ્ય વર્ણન છે. ભગવો નેજો તથા દરિયાલાલમાં
આફ્રિકાના જંગલોના તથા દરિયાના ભવ્ય વર્ણનો છે. દર્શકે ઝેર તો પીધા છે જાણી જાણીમાં આદર્શ ગામડાનું, આબુનું અને અમદાવાદ શહેરનું વાતાવરણ ઉપજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગાંધીજીને પણ તેઓ વાર્તામાં લે છે. વાર્તાના વાતાવરણને ઉપસાવવા સ્થાપત્યોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જૂના મકાનો, કિલ્લાઓ વગેરે પણ નવલકથાઓમાં મહત્વના સ્થળો બને છે. મુનશીની નવલકથાઓ આના સરસ ઉદાહરણ છે. આ ઉપરાંત સામાજિક રીત રિવાજો, માન્યતાઓ, સંસ્કૃતિ અને સંસ્કારો પણ સારી પાશ્ચાદ ભૂમિ પૂરી પાડે છે. જો એને કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો નવલકથાનો એ શણગાર બને છે. કાર્યને તથા પાત્રાલેખનને મદદ કરે છે અને વાચકના રસાસ્વાદને તીવ્ર બનાવે છે. આમ છતાં કેટલાક નવલકથાકારો પોતાની વાર્તાને, પ્રસંગને ચોક્કસ સ્થાનિક રંગ આપતા નથી. રમણલાલ પોતાની વાર્તાઓના પ્રસંગો કયા શહેરમાં બને છે તે પણ જણાવતા નથી. મુનશીને પણ માનવ કાર્યમાં વધારે રસ છે, એટલે તેઓ વર્ણનો ઝાઝા આપતા નથી. છતાં ગુજરાતનો નાથમાં ઉષાએ શું જોયું જેવા પ્રકરણમાં પ્રકૃતિની ભૂમિકા આલેખાઈ છે. વાતાવરણ નવલકથાકારનું સાધ્ય નહીં પણ સાધન બને છે. આધુનિક યુગમાં વાસ્તવ દર્શનનો આગ્રહ વધતો જાય છે અને તેથી વાતાવરણ પ્રધાન નવલકથા લખવાનો પૂરતો સંભવ છે. નવલકથાના વિષય અને વિસ્તાર એટલા વધતા જાય છે કે સમગ્ર સંકુલ જીવનને એક જ નવલકથામાં સમાવવું શક્ય નથી. એટલે નવલકથાને જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખવામાં આવે છે. પરિણામે આપણને સાહસની, લશ્કરી જીવનની, દરિયાઈ જીવનની, ગ્રામ જીવનની, શહેરી જીવનની અને ગુનાઓની નવલકથાઓ મળે છે. અને એ નવલકથાઓમાં વિશિષ્ટ વાતાવરણ જોવા મળે છે. સોરઠી જીવનની નવલકથા ઝવેરચંદ મેઘાણી અને ચુનીલાલ મડિયાએ આપી છે. અમે બધા સુરતી જીવનને નિરૂપતી નવલકથા છે. પેટલીકરની નવલકથાઓમાં ચરોતરનું અને પન્નાલાલની નવલકથાઓમાં ઉત્તર ગુજરાતના ગામડાનું વાતાવરણ વર્તાય છે. આવી નવલકથાઓમાં પાત્રોને તેમના આચાર વિચાર અને વાણીથી બંધ બેસતા કરવા પડે છે. એટલે જ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં અર્વાચીનતા આપણને ખટકે છે. વાતાવરણના પ્રશ્ન સાથે નવલકથાકાર અને તેના જમાનાનો પ્રશ્ન વિચારી લેવો જોઈએ. પ્રત્યેક સર્જક પોતાના યુગનું સંતાન છે, એટલે પોતાના યુગના પરિબળોથી તે ઘડાય છે. સાહિત્ય સર્જન આ જ અર્થમાં સમાજના ઇતિહાસ તરીકે ઓળખાય છે. એમાં જે તે યુગનો આત્મા મૂર્ત થાય છે એમ પણ કહેવામાં આવે છે. નવલકથામાં સમકાલીન પ્રશ્નો આવે છે. અલબત્ત ઉત્તમ કલાકૃતિઓ સર્જક સમકાલીન પ્રશ્નોને સર્વકાલીન સ્વરૂપ આપે છે. પંડિત યુગ એ સમાજ સુધારાનો યુગ હતો. સરસ્વતી ચંદ્રમાં સમાજ સુધારો આવે અને એ યુગમાં લખાયેલી બધી જ નવલકથાઓનો વિષય વધતે ઓછે અંશે સમાજ સુધારાનો રહ્યો છે. સ્વાતંત્ર્યની સાથે આવેલી અસ્મિતાની ભાવના મુનશીની નવલકથાઓમાં દેખાય છે. રમણલાલે ગાંધીયુગ અને તેના પ્રશ્નોને પોતાની નવલકથાઓમાં મૂર્ત કર્યા છે. જાગતા રહેજો જેવી નવલકથા કોઈ પક્ષના વાતાવરણને સર્જે છે. સંવાદ. પાત્રના મનોગતને લેખક બે રીતે પ્રગટ કરે છે: સંવાદ દ્વારા અને મનોમંથન દ્વારા. સંવાદોથી નવલકથામાં નાટ્યાત્મકતા આવે છે. સંવાદોથી પાત્રોનો વિકાસ થાય છે. સંવાદોથી ક્યારેક કથાને વેગ મળે છે. કથા વસ્તુનો વિકાસ થાય છે. પરંતુ નવલકથાકારે પાત્રો વચ્ચે યોજેલા સંવાદો સપ્રયોજન અને કાર્યસાધક હોવા જોઈએ. સંવાદો કેવળ વાણીવિલાસ ન બની જવા જોઈએ. ખૂબ લાંબા અને પુનરોક્તિઓ ભરેલા સંવાદો કરતાં ટૂંકા અને પ્રભાવક સંવાદો પાત્રોને સુરેખ, સ્પષ્ટ અને યાદગાર બનાવે છે. કેટલાક પાત્રોનું સ્મરણ કરતાં જ મનમાં તેમના સંવાદો પણ સંભળાય એવા સંવાદો એ નવલકથાકારની સિદ્ધિ છે. નિરૂપણ રીતિ, રચના રીતિ, પદ્ધતિ, કથન કેન્દ્ર. નવલકથા નેરેટિવ, કથનાત્મક સ્વરૂપ છે. કથા કેમ કહેવી, નિરૂપવી
તે કથાની આંતરિક જરૂરિયાત અને સર્જકની સૂઝ ઉપર આધાર રાખે છે. મોટાભાગની નવલકથાઓમાં લેખક પોતે સર્વજ્ઞની જેમ કથાની બધી ઘટનાઓ, બધા પાત્રો, પરિસ્થિતિઓ, વર્ણનો નિરૂપે છે. કેટલીક નવલકથાઓમાં કથાનું કોઈ પાત્ર પ્રથમ પુરુષ એકવચનમાં આપણને સઘળી વાત કરતું હોય તેવું નિરૂપણ હોય છે, તો કેટલીક નવલકથા ડાયરી કે પત્રો રૂપે લખાયેલી છે. નવલકથા નિરૂપણની બીજી પણ પદ્ધતિઓ હોઈ શકે. નવલકથાકાર આમાંની કોઈ પણ અથવા કેટલીક પદ્ધતિઓનો સમન્વય કરીને નવલકથા રચતો હોય છે, પરંતુ એ જે પદ્ધતિ પસંદ કરે તેનાથી તેનું કથયિત્વ વધારે સુરેખ, વધારે અસરકારક બનવું જોઈએ. વાર્તા કથનની 3 પદ્ધતિઓ છે. પ્રથમ પદ્ધતિમાં નવલકથાકાર કથનથી, કહેવાની કથાથી સર્વથા પૃથક રહીને ઇતિહાસકારનું સ્થાન લઈ કથા કહે છે. આ વર્ણનાત્મક પ્રકાર છે. બીજા પ્રકારમાં નાયક કે ગૌણ પાત્ર કથા કહે છે, જ્યારે ત્રીજા પ્રકારમાં પત્રલેખન દ્વારા કથા રજૂ કરાય છે. આમાં લેખકને ઘણી મુશ્કેલીઓ પડે છે. આ ત્રણેય પ્રકારમાં પ્રથમ પ્રકાર ઉત્તમ છે. જીવન દર્શન. નવલકથા કેવળ મનોરંજન કરાવતી નથી. નવલકથા દ્વારા સર્જક માનવ જીવનનું એક સમ્યક દર્શન કરાવતો હોય છે. સર્જકનું વ્યક્તિત્વ, જીવન વિશેનું તેનું ચિંતન જાણે અજાણે તેની કૃતિમાં પ્રતિબિંબિત થતું હોય છે. કેટલાક સર્જકો તો પોતાનું ચિંતન, દર્શન રજૂ કરવા માટે નવલકથાનું માધ્યમ પસંદ કરતા હોય છે. પરંતુ સર્જક જે જીવન દર્શન નિરૂપવા માંગે છે તે સમગ્ર કથામાંથી સહજ રીતે પ્રગટ થવું જોઈએ. જીવન દર્શન ઉપરથી લાદેલું, ચોંટાડેલું કે ઉમેરેલું ન લાગવું જોઈએ. નવલકથામાં વચ્ચે વચ્ચે આવતા ચિંતન, ખંડો અને તત્વચર્ચાઓ નવલકથાને હાનિ કરતા સાબિત થયા છે. સમગ્ર કૃતિમાંથી કાંતા સંમતિ ઉપદેશ પ્રગટ થતો હોય એ વધુ ઇચ્છનીય છે. રસ નિષ્પત્તિ. અન્ય સાહિત્ય પ્રકારોની માફક નવલકથાના સંવિધાનના કેન્દ્રમાં પણ રસની આત્મારૂપે પ્રતિષ્ઠા હોય છે. નવલકથાને વિવિધ રસોની લીલાભૂમિ બનાવવા તરફ એના લેખક સતત કાળજી રાખે છે. અનેક અવનવીન પાત્રો, ભિન્ન પરિસ્થિતિઓ અને વાતાવરણની ભાતીગળતાના પોતમાં આપોઆપ જ એક કરતાં વધુ રસોની સંકર માટેની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ જાય છે. નવલકથામાં એક પ્રધાન રસ અને બીજા ગૌણ રસ તરીકે આવે છે. રસની નિષ્પત્તિ એ કલાકાર માત્રની કસોટી કરે એવું સંવિધાન અંગ છે. રસનું આલેખન કરતાં કરતાં સજાગ અને નીવડેલો ન હોય એવો કલાકાર ક્યારેક લાગણી વેડામાં સરી પડશે એ કહેવાય નહીં. આમ નવલકથાકારે રસ જમાવવા માટે ક્રમે ક્રમે એને વિકસાવી પરાકાષ્ઠાએ પહોંચાડવા સતત કાર્યશીલ રહેવું પડશે. ભાષા શૈલી. નવલકથામાં વસ્તુ, પાત્ર, સંવાદ, પરિવેશ અને ઉદ્દેશ એ બધાને એક સૂત્રતામાં પરોવનાર છે. લેખકની ભાષા શૈલી નવલકથા જીવનના વાસ્તવને વિષય બનાવે છે. તેથી જીવાતા જીવન સાથે નવલકથાની ભાષા જેટલો નિકટનો સંબંધ પ્રસ્થાપિત કરે તેટલી નવલકથાની સચોટતા અને અસરકારકતા પ્રતીત થવાની. નવલકથા બૃહદ સાહિત્ય સ્વરૂપ હોવાને કારણે તેમાં ભાષાનો વિસ્તારી ઉપયોગ થતો હોય છે. નવલકથાને વસ્તુના આધારે તેને અનુરૂપ એવી કથનાત્મક, વર્ણનાત્મક, નાટ્યાત્મક, રસવતી અને આંતરપ્રવાહી રીતિનો વિનિયોગ નવલકથાકાર કરતો હોય છે. નવલકથાના પ્રકારો. નવલકથા જેવા ઓપન ફોર્મમાં ભાતીગળ સામગ્રી પ્રવેશી છે. તેથી તેમાં એકાદ અંશને ધ્યાનમાં રાખીને પણ અનેકાનેક પ્રકાર પાડી શકાય. નવલકથાના કદ, વિષય, ઉપાદાન, સામગ્રીની દ્રષ્ટિએ ઘણા પ્રકારમાં વિભાજિત કરી શકાય. અનેક વિદ્વાનોએ જુદી જુદી રીત અપનાવી અનેક પ્રકારો પાડ્યા છે, પરંતુ તેમાંથી મહત્વના પ્રકારો વિશે ટૂંકમાં ચર્ચા કરીશું. સમય કે કાળની દ્રષ્ટિએ નવલકથાના પ્રકારો. સુધારક યુગની નવલકથાઓ, પંડિત યુગની નવલકથાઓ,
ગાંધી યુગની નવલકથા, સ્વાતંત્ર્યોત્તર યુગની નવલકથા, આધુનિક યુગની નવલકથા, સાંપ્રત યુગની નવલકથા, એમ સમય કે કાલની દ્રષ્ટિએ આપણે નવલકથાના પ્રકારો પાડી શકીએ. વિષય અને નિરૂપણની દ્રષ્ટિએ નવલકથાના પ્રકારો: પૌરાણિક નવલકથા, ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, પ્રાદેશિક કે જાનપદી નવલકથા, મનોવૈજ્ઞાનિક કે મનોવિશ્લેષણાત્મક નવલકથા, જાસૂસી નવલકથા. તો ઘટકોની દ્રષ્ટિએ નવલકથાના પ્રકારો કંઈક આ પ્રમાણે છે: ક્રિયા પ્રસંગ એટલે કે ઘટના પ્રધાન નવલકથા, ચરિત્ર કે પાત્ર પ્રધાન નવલકથા, વાતાવરણ પ્રધાન નવલકથા, વિચાર પ્રધાન નવલકથા અને રહસ્ય પ્રધાન નવલકથા એવા ઘટકોની દ્રષ્ટિએ નવલકથાના પ્રકારો પડે છે. તો અભિવ્યક્તિની દ્રષ્ટિએ નવલકથાના પ્રકારો કંઈક આ પ્રમાણે છે: આત્મકથનાત્મક શૈલીયુક્ત નવલકથા, રોજનીશી શૈલીયુક્ત નવલકથા, પત્ર લેખન શૈલીયુક્ત નવલકથા, પ્રતિકાત્મક શૈલીયુક્ત નવલકથા અને નાટ્યાત્મક શૈલીયુક્ત નવલકથા. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ નવલકથાના પ્રકારો જોઈએ તો વાસ્તવલક્ષી નવલકથા, અસ્તિત્વવાદી નવલકથા, અતિવાસ્તવલક્ષી નવલકથા એવા પ્રકારો પડી શકે. રસના આધારે વાત કરીએ તો હાસ્ય રસ પ્રધાન નવલકથા, કરુણ રસ પ્રધાન નવલકથા, શૃંગાર રસ પ્રધાન નવલકથા એવા પ્રકારો રસને આધારે નવલકથાના પડી શકે. કદના આધારે નવલકથાના પ્રકારો: મહાનવલ અને લઘુ નવલ. આમ નવલકથા ઘણી શક્યતાઓવાળું સ્વરૂપ છે. નવી નવી પ્રતિભાઓને હાથે એની શક્યતાઓને તાગવાની મથામણ ચાલતી રહે છે. એથી ઢગલાબંધ પ્રગટ થતી નવલકથાઓમાંથી ક્યારેક અપૂર્વ કળાકૃતિ પણ સાંપડશે એવી આશા રાખી શકાય.